નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। દેશના વિસ્તારોમાંથી હવે ચોમાસાએ ધીમે ધીમે વિદાય લેવાની શરૂઆત તો કરી દીધી છે, પરંતુ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે। જોકે આ વરસાદના છેલ્લા રાઉન્ડમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવશે। બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। જોકે આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા ડિપ્રેશન સર્જે એવી પણ શક્યતાઓ છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 થી લઈને 5 ઇંચ સુધી વરસાદ પણ ખાબકી શકે છે। જોકે રાજ્યમાં આજથી જ વરસાદનું જોર વધી શકે છે। કેટલાક વિસ્તારો જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની પણ શક્યતા છે। ગુજરાતમાં પ્રવર્તમાન સિસ્ટમના કારણે 3 દિવસમાં લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને 25, 26, 27 અને 28 તારીખમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની પણ શક્યતા છે। રાજસ્થાનમાંથી ભલે ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી હોય, પરંતુ ગુજરાતમાં ચોમાસું હજી સક્રિય છે। નવરાત્રિમાં વરસાદ વિઘ્ન નહીં બને। ખાસ કરીને તારીખ 24 થી લઈને 30 સપ્ટેમ્બરમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, જેમાં કેટલાક વિસ્તારોમાં 2 થી લઈને 5 ઇંચ સુધી પણ વરસાદ વરસી શકે છે। જોકે વરસાદની આ સિસ્ટમના કારણે અને વરસાદના આ રાઉન્ડમાં ગુજરાતના 60 થી લઈને 65% વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે। જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય એવી પણ શક્યતાઓ હાલ રહેલી છે। આજની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને મિત્રો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તેમજ જૂનાગઢ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે। જોકે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદી ઝાપટા, જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટી પણ જોવા મળી શકે છે। આમ આજે રાજ્યના આ વિસ્તારોમાં ખાસ કરીને સારો એવો વરસાદ જોવા મળી શકે છે। જોકે આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો 27 અને 28 તારીખમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે। અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ 26-27 તારીખની આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાય એવી શક્યતાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। 26, 27, 28 તારીખમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આજે રાજ્યના સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણની સાથે સૌરાષ્ટ્રના દાદરાનગર હવેલી જેવા જિલ્લાઓમાં તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ આ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પણ આજે શક્યતાઓ રહેલી છે। આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।